હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે આધાર કાર્ડમાં ઓનલાઈન ઘરે બેઠા એડ્રેસ સુધારશું. બરાબર, આપણે ક્યાંય જવાની જરૂર નથી. તમારે ઘરે બેઠા આપણા આધાર કાર્ડમાં એડ્રેસ સુધારો કરી શકો છો ગમે તેટલી વાર. બરાબર, તો મિત્રો ચાલો આપણે આધાર કાર્ડમાં ઓનલાઈન એડ્રેસ સુધારીએ. તો સૌપ્રથમ તમારે મિત્રો ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે. બરાબર, ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે ગૂગલમાં તમારે આધાર કાર્ડ અપડેટ એવું રીતે લખશો એટલે આવી જશે. બરાબર, એની વેબસાઇટ આપણે જો તો આપણે આ લખ્યું એટલે એની વેબસાઇટમાં આપણે આવી ગયા. બરાબર, તો સૌપ્રથમ આપણે જો અહીંયા અપડેટ યોર આધાર છે તેની ઉપર ક્લિક કરશો. બરાબર, આ આધાર કાર્ડની વેબસાઇટ છે. બરાબર, તો એની ઉપર ક્લિક કરશું તો મિત્રો આપણે અહીંયા આધારમાં આવ્યો. બરાબર, તો અહીંયા તમારે જવાનું છે ડોક્યુમેન્ટ અપડેટ આધાર છે ત્યાં જવાનું છે. બરાબર છે, તો અહીંયા ક્લિક કરીએ આપણે એટલે આધાર કાર્ડને આગળનું પેજ ખુલશે. જુઓ તો આ રીતે પેજ ખુલ્યું આગળનું. બરાબર, એટલે તમારે જો મિત્રો આપણે અહીંયા લોગિન છે એને આ ક્લિક કરવાનું છે. બરાબર, ઉપર તમને અહીંયા જો અંગૂઠો દેખાય નીચે તો લોગિન છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે એટલે આપણા આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે. બરાબર છે, હવે તમારે મિત્રો જો અહીંયા ઉપર દેખાય છે ત્યાં આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે. બરાબર, તો ચાલો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈએ. તો હું આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. હવે આધાર કાર્ડ નંબર નાખી દીધો છે પછી તમારે અહીંયા નીચે જે બાજુમાં આ જો બાજુમાં કેપ્ચા આપ્યા છે કેપ્ચા કોડ, તો એ બાજુ આપણે અહીંયા એન્ટર કરી દેવાના. જે રીતે છે એ રીતે આપણે એન્ટર કરવાના છે. બરાબર, હવે આપણે ઉપર આધાર કાર્ડ નંબર નીચે કેપ્ચા નાખ્યા એટલે લોગિન વિથ ઓટીપી એટલે જે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એટલે કે આપણા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલો છે એમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે ઉપર જે મોબાઈલમાં જશે. બરાબર, એટલે આપણે ક્લિક કરીએ એટલે તરત જે આપણા આધાર કાર્ડમાં લિંક છે મોબાઈલ નંબર એમાં એક ઓટીપી જશે. તો એ ઓટીપી આવી ગયો છે તો આપણે અહીંયા ઉપર એન્ટર કરી દઈએ. બરાબર છે, તો ચાલો આપણે ઓટીપી નાખી દઈએ. ઓટીપી નાખ્યા બાદ તમારે અહીંયા નીચે લોગિન કરવાનું રહેશે. બરાબર, તો અહીંયા લોગિન આપણે કરશું. જો મિત્રો હવે આપણે લોગિન કર્યું એટલે તમને આવું રીતનું પેજ દેખાય. બરાબર, તો જુઓ તમે ડોક્યુમેન્ટ અપડેટ, ડાઉનલોડ આધાર પીવીસી ઓર્ડર, એડ્રેસ અપડેટ, પછી જો અહીંયા બેંક સેન્ડિંગ સ્ટેટસ જનરેટ, લોક અનલોક આધાર, બરાબર, ઓથોરિટી હિસ્ટરી, ઓફલાઈન કેવાયસી, આ બધું આ રીતના તમને દેખાડશે. બરાબર છે, તમારે મિત્રો જુઓ હાલમાં આપણે અહીંયા જો તમે અહીંયા ઉપર જો આ બાજુમાં ખૂણામાં ત્યાં તમને આપણે લોગિન કર્યું આધાર કાર્ડનું તો એ આધાર કાર્ડ અહીંયા બતાવશે. તો અહીંયા આપણે આ જો ફોટા રેખું દેખાય ત્યાં ક્લિક કરશું એટલે જો આપણો આધાર કાર્ડ અહીંયા ખુલી ગયું. બરાબર, તો આપણે આધાર કાર્ડમાં આપણે એડ્રેસ બદલવાનું છે. બરાબર, તો આપણે નીચે જુઓ અહીંયા ફ્લિપ આધાર કાર્ડ લખ્યું ને તો આપણે ક્લિક કરશું એટલે પાછળનો આધાર કાર્ડનો ભાગ દેખાશે. એટલે જુઓ આપણું આ એડ્રેસ છે એ એડ્રેસ આપણે સુધારવાનું છે. બરાબર, એટલે કે આપણું આધાર કાર્ડમાં હાલ કયું એડ્રેસ છે એ અહીંયા દેખાડે છે. બરાબર છે, આ રીતનું. બરાબર, તો હવે આપણે અહીંયા ક્લિક કરી દઈશું અને આપણે એડ્રેસ સુધારવાનું છે. બરાબર છે, આધાર કાર્ડમાં. તો આપણે અહીંયા જુઓ એડ્રેસ અપડેટ છે ત્યાં ક્લિક કરશું આપણે. તો અહીંયા આ રીતે આગળ જઈશું. હવે અહીંયા બે ઓપ્શન ખુલ્યા છે. બરાબર છે, તો મિત્રો તમારે હેડ ઓફ ફેમિલી એટલે આપણા માતા પિતાને જે એડ્રેસ છે એ એડ્રેસ તમારે જો કરવું હોય તો અહીંયા ક્લિક કરી દેવાની છે. બરાબર, તો એની ડિટેલ તમે આધાર કાર્ડમાં તમે નાખશો. દાખલા તરીકે આપણે હેડ ઓફ ફેમિલી ઉપર ક્લિક કરશો તમે તો આગળ જતા તમારે તમારા વાલીનું કોઈ પણનું જે એડ્રેસ છે સેમ એડ્રેસ જે તમારા વાલીમાં છે કોઈને આગળ આધાર કાર્ડમાં એ એડ્રેસ તમારે કરવાનું હોય તો તમારે હેડ ઓફ ફેમિલી કરી દેવાનું. એટલે તમારે આગળ જતા તમારે એના આધાર કાર્ડના ઓટીપી નાખશો એટલે એ એડ્રેસ થઈ જશે. બરાબર, પણ આપણે જો એડ્રેસ કોઈને નથી ને એ કરવાનું છે. બરાબર, તો અપડેટ આધાર છે ઓનલાઈન ત્યાં ક્લિક કરવાનું છે તમારે. તો અહીંયા આપણે ક્લિક કરશું એટલે આગળનું પેજ આ રીતે ખુલશે. બરાબર છે, જો તમારે આ બધી વાંચી લેવાની છે માહિતી. બરાબર, આ રીતે. અને પછી નીચે જો પ્રોસેસ ટુ આધાર ત્યાં આપણે ક્લિક કરશું નીચે અહીંયા. બરાબર, તો આગળ વધીએ. હવે મિત્રો આધાર કાર્ડમાં જુઓ અહીંયા આપણે
નેમ ચેન્જ, બરાબર, આમાં લિમિટ અમુક લિમિટ કરેલી છે. તમે આધાર કાર્ડમાં નામ 2 વાર સુધારી શકશો, બરાબર, અને બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ તમે 1 વાર સુધારી શકશો. જેન્ડર મેલ ફિમેલ તમે 1 વાર સુધારી શકશો, બરાબર, લિમિટ કરેલી છે આધારે. અને ઓનલાઈન આપણે આધાર કાર્ડ છે એમાં એડ્રેસ નો લિમિટ, જો લખ્યું જ છે નો લિમિટ, બરાબર, તમે આધાર કાર્ડમાં એડ્રેસ ગમે તેટલી વાર સુધારી શકો છો, બરાબર છે મિત્રો. તો અહીંયા તમારે નીચે ક્લિક કરશો અહીંયા લાઈન ઉપર, એટલે તમારે આગળનું પેજ નીચે ઘાટું થઈ જાય છે ત્યાં, બરાબર, પ્રોસેસ ટુ અપડેટ આધાર, ત્યાં આપણે ક્લિક કરવાની છે. તો અહીંયા ક્લિક કરશું આપણે નીચે, એટલે તમારે જો આપણે હાલનું એડ્રેસ છે કરંટ ડિટેલ, બરાબર, એટલે જો આપણે હાલમાં આ એડ્રેસ છે, ઇંગ્લિશમાં આ એડ્રેસ છે અને ગુજરાતીમાં જો આ એડ્રેસ છે, બરાબર. તો અહીંયા ડિટેલ ટુ બી અપડેટ, હવે આપણે નવું એડ્રેસ નાખવાનું છે તે, બરાબર. તો આપણે એટલે મતલબમાં જો આપણે પુત્ર છે એટલે એના પિતાનું નામ નીચે નાખ્યું, બરાબર, કેસ, અથવા જો આપણે કોઈ સ્ત્રી હોય તો એના પતિનું નામ અહીં નાખી દેવાનું છે, બરાબર છે. એટલે દાખલા તરીકે હું અહીંયા નામ નાખું ભૂરાભાઈ, બરાબર, ભૂરાભાઈ, બરાબર. તો નીચે ગુજરાતીમાં જો આ રીતે આવશે, જો ગુજરાતીમાં તમારે સરખું ના આવે તો સુધારી દેવાનું છે, બરાબર, ભૂરાભાઈ મકવાણા, આપણે આ રીતે લખ્યું તો અહીં મકવાણામાં જો આ રીતે ભૂલ હોય તો આપણે ક્લિક કરવાનું અને આપણે ફરીવાર લખી દેવાનું છે, બરાબર. જો હું અહીં લખી દઉં છું, બરાબર. તો જો આ રીતે આપણે ગુજરાતીમાં સુધારી દેવાનું છે, બરાબર, સુધારી શકો છો તમે. પછી બિલ્ડિંગ નું નામ છે હાઉસ બિલ્ડિંગ, બરાબર, એપાર્ટમેન્ટ, તો આપણે એપાર્ટમેન્ટ લખી દેવાનું છે. પછી નીચે જો મકાન નંબર છે, આપણે મકાન નંબર આપેલો હોય તો 26 નંબર છે, તો આપણે અહીં ક્લિક કરશું, લખીને પછી નીચે કરશું તો આ ગુજરાતી ઓટોમેટિક થઈ જશે, બરાબર. પછી જો અહીંયા રોડ લખ્યું છે તો માર્ગ લખવાનું, કે આપણે ભાઈ તમારે જે શેરીનું એડ્રેસ હોય એ લખી દેવાનું છે, બરાબર. રામજી મંદિર વાળી શેરી છે તો આપણે રામજી મંદિર આવી રીતનું લખશો તો ગુજરાતી નીચે ઓટોમેટિક થઈ જશે, બરાબર. રામજી મંદિર આવી ગયું. હવે આપણે લખશું, થોડુંક જગ્યા મૂકી શેરી, જો આ શેરી લખ્યું આપણે તો થઈ ગયું ગુજરાતીમાં. જો તમારે ઉપરમાં ઇંગ્લિશ બરાબર લખ્યું પણ ગુજરાતીમાં જો ભૂલ હોય તો તમે ક્લિક કરીને સુધારી શકો છો, બરાબર. અને બાજુમાં એક કીબોર્ડ આપેલા છે, બરાબર, એટલે તમે એની દ્વારા પણ સુધારી શકો છો, બરાબર. હવે આગળ જઈએ તો આપણે જો અહીંયા એરિયો આપેલો છે તો એરિયો તમારે લખી દેવાનો આવે, બરાબર. હું લખી દઉં છું, બરાબર, આ રીતે જો લખી નાખ્યું મેં. હવે તમારે લેન્ડમાર્કમાં લખવાનું, નજીકની જગ્યા, બરાબર, સીનમાં કોઈ પણ લખી દેવાનું છે. હવે તમારે દેવાનો છે, બરાબર. અહીંયા આપણે પિનકોડ લખી દઈએ, બરાબર, દાખલા તરીકે હું લખી દઉં છું પિનકોડ, આ રીતે લખી નાખ્યો એટલે ઓટોમેટિક નીચે આવી જાય છે. જો અહીં આવી ગયું ગુજરાત ભાવનગર આવી ગયું, આ રીતે આવી જશે. અહીંયા તમારે વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો વિલેજ સિલેક્ટ કરવું, અહીંયા હું દાખલા તરીકે વિલેજ અહીંયા સિલેક્ટ કરું મોખડકા, તો મોખડકા આવી જશે. જો આવી ગયું, આ ગામનું નામ આવી ગયું. જો આ રીતે મેં તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બાદમાં હવે નીચે જશો તમે તો જુઓ આપણે અહીંયા સિલેક્ટ વેલિડ સપોર્ટ ડોક્યુમેન્ટ, બરાબર, એટલે આપણે હવે ડોક્યુમેન્ટ કોઈ પણ અપલોડ કરવું પડશે. દાખલા તો ડોક્યુમેન્ટ કયા કયા છે એ પણ આપણે જોઈએ છે. પછી બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે, બરાબર છે, પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે, ઇલેક્ટ્રિક બિલ છે એટલે કે લાઇટ બિલ છે, ગેસ કનેક્શનની બિલ છે, પાસપોર્ટ છે, કિસાન ફોટો છે, કિસાન જે ક્રેડિટ કાર્ડ જે પાસબુક એ નરેગાનું જોબ કાર્ડ છે, મેરેજ સર્ટિફિકેટ તમે છે, પાસબુક ફોટોગ્રાફ ઇસ્યુ વાળી, બરાબર. પછી ફોટો આઈડી સર્ટિફિકેટ ઇસ્યુ ગવર્મેન્ટ આઈડી છે. પછી પર્સનલ ડોક્યુમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ રિસીપ્ટ, રેશન, ઈ રેશન કાર્ડ, પછી એસસી એસટી ઓબીસી સર્ટિફિકેટ, બરાબર, એ ડાઉનલોડ આપણે અપલોડ કરી શકાય છે. આપણે આ એડ્રેસમાં જેટલા આપણે ડોક્યુમેન્ટ આમાંથી કોઈ પણ માંથી એક આપણે આપવાનું છે, બરાબર છે. તો નીચે જો આપણે સ્ટેન્ડ ટુ સર્ટિફિકેટ ગેઝેટ તમે જોતા રહેજો અહીંયા, બરાબર. તમારી પાસે જે આપણે હોય હાલમાં ડોક્યુમેન્ટ એ આપણે અપલોડ કરવાનું રહેશે, બરાબર. એટલે આપણે
જે તમારી પાસે ડોક્યુમેન્ટ છે એ આમાં સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. પછી ટેલિફોન બિલ, પોસ્ટ પેડ મોબાઈલ બિલ, બ્રોડબેન્ડ બિલ, પછી વેલિડ રજિસ્ટર્ડ સેલ, વોટર આઈડી કાર્ડ, પછી વોટર બિલ, બરાબર. તો આપણી પાસે ચૂંટણી કાર્ડ છે, વોટર આઈડી, બરાબર. તો આપણે એ સિલેક્ટ કરી દઈએ, બરાબર. આ રીતે સિલેક્ટ કર્યું એટલે આ વોટર આઈડી નું હજુ આ રીતે આવી ગયું છે, બરાબર. તો આમાં આપણે ઓકે આપી દઈશું એટલે શું કીધું, ધ વોટર આઈડી કાર્ડ ઇઝ ધ એડ્રેસ એન્ડ ધ રેસિડેન્ટ, બરાબર. જે આપણે વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ છે એ આગળનો ફોટો અને પાછળનો ફોટો આવે એ રીતે આપણે સિલેક્ટ સ્કેન એટલે ફોટો પાડી લેવાનો છે અને પછી અપલોડ કરવાનો છે. જો આપણે એની પર ક્લિક કરશું, બરાબર, તો કન્ટિન્યુ અપલોડ છે એની પર ક્લિક કરવાનું છે તમારે. એટલે આપણે ડેસ્કટોપ ઉપર ફોટો મૂકેલો છે, બરાબર છે. તો આપણે ફોટો આવી રીતે ક્લિક કરીને લઈ લઈશું એટલે અહીંયા આવી જશે, બરાબર. જો ફોટો શું છે, મોટો છે, બરાબર છે. આપણે તો એરર આવે છે એનું કારણ છે કે આપણે ફોટો જે છે એ જેપીજી માં બનાવેલો છે ફોટો, બરાબર. તો તમારે ફોટો છે, જો હું ફરી વાર તમને એ દેખાડું, જો અહીંયા આપણે એરર કઈ આવી તો ડોક્યુમેન્ટ ફોર્મેટ નોટ સપોર્ટેડ, બરાબર. તો આપણે ફોટો કયું છે, જેપીઈજી, પીએનજી અથવા પીડીએફ બનાવવાની છે, બરાબર. તો ચાલો આપણે પીડીએફ પણ અપલોડ કરી શકાય છે, બરાબર. એટલે આપણે આ ત્રણ ફોર્મેટમાં તે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય છે, બરાબર. તો આપણે હાલ પૂરતી એક આપણે પીડીએફ બનાવી લખેલી છે, બરાબર. તો એ પીડીએફ આપણે અપલોડ કરી દઈશું. તો જો આપણે પીડીએફ ચૂંટણી કાર્ડની પીડીએફ બનાવી હતી તો અપલોડ કરી દીધી છે, બરાબર છે. આ રીતે જુઓ, આ રીતે કરી હવે આપણે નેક્સ્ટ આપવાનું છે. તમે નેક્સ્ટ આપશો એટલે સીધું પેમેન્ટ નું ઓપ્શન આવશે, બરાબર છે. જો હવે તમારે એડ્રેસ આવી ગયું, પ્રીવ્યુ આવી ગયું અને પેમેન્ટ આવી ગયું, બરાબર. તો હવે અપડેટ ડાટા આપણે જે જો આ ઉપર દેખાય તમને ન્યૂ એડ્રેસ, ત્યાં ઇંગ્લિશમાં બતાવે છે અહીંયા તમને, અને નીચે જુઓ નવું સરનામું, ત્યાં આપણે ગુજરાતીમાં જે સુધારો કર્યો એ આપણે અહીંયા દેખાય છે, બરાબર છે. જો એમાં હજી તમારે કઈ સુધારો કરવો છે તો અહીંયા એડિટ છે, એડિટ અહીં જો આ પેન ની નિશાની દેખાય ઇંગ્લિશ ને આ ગુજરાતી છે, બરાબર છે. હવે આપણે નીચે જવાનું છે, પછી અહીંયા આપણે આ એગ્રી પર ક્લિક કરવાની છે અને આગળ વધવાનું છે, બરાબર છે. હજી આગળ આપણે વધશું નેક્સ્ટમાં, બરાબર. એટલે પેમેન્ટ નો ઓપ્શન આવશે. જો આપણે આગળ જઈએ છીએ, જો હવે પેમેન્ટ નો ઓપ્શન આવી ગયો, જુઓ. તો આપણે અહીંયા ક્લિક કરશું એટલે પેમેન્ટ મોડ આવશે. ત્યાં પેમેન્ટમાં યુપીઆઈ દ્વારા, બારકોડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો. અહીં મેક પેમેન્ટ આના 50 રૂપિયા છે ફી. જો અહીંયા 50 રૂપિયા છે. આપણે ઓનલાઈન આપણે એડ્રેસ સુધારવાનું છે, એના 50 રૂપિયા ફી છે, બરાબર, સુધારવાના. તો એ આપણે અહીં મેક પેમેન્ટ કરીશું એટલે ડાયરેક્ટ જ તે આપણે યુપીઆઈ દ્વારા અથવા બારકોડ એનો ખુલશે. એટલે બારકોડ આપણે મોબાઈલમાં યુપીઆઈ આઈડી ફોન પે કે ગૂગલ પે ખોલી અને બારકોડ સ્કેન કરી અને પેમેન્ટ કરી દેવાનું છે, બરાબર છે તમારે. એટલે તમારી સ્લીપ જનરેટ થઈ જશે અને તમારો ટૂંક સમય એટલે કે 1 અઠવાડિયાની અંદર તમારું એડ્રેસ સુધરી જશે, બરાબર મિત્રો. તો મારે સુધારો નથી કરવાનો એટલે હું બેક જઉં છું, બરાબર છે. તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું અવનવા વિડીયો લાવતો રહું, બરાબર. થેન્ક યુ મિત્રો.